Hello students, welcome to the virtual lecture series of Human Resource Management. We are studying revision lectures. Okay, so previous lecture में આપણે unit 3 related questions જોયા હતા. Okay, so હવે જોઈએ આપણે unit 4 related questions. Okay, so સૌથી પહેલા એમાં આવે છે 2 marks questions. બરાબર, તમે કેવી રીતે એને એક્સપ્લેન કરી શકો છો એ તમારે સમજાવવાનું છે. ઓકે, સો 2 માર્ક્સની થિયરી છે. દેટ મીન્સ તમારે જનરલી 4 કે 5 લાઇનની અંદર એને કમ્પ્લીશન આપી દેવાનું હોય છે. બરાબર, એને વધારે તમારે ડિટેલમાં લખવાની જરૂર પડતી નથી. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન એમાં આપણે લઈએ, સ્ટેટ 4 traits which are the result of intellectual ability of person. રાઈટ, તો તમારે અહીં આગળ 4 વસ્તુઓ સમજાવવાની છે કે જે રિઝલ્ટ છે શેનું, તો કે ઇન્ટરપર્સનલ એબિલિટીનું. દેટ મીન્સ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાથી પરિમળતા કોઈ પણ 4 કૌશલ લખો. બરાબર, એટલે કે એની એબિલિટી તમારે લખવાની છે. ઓકે, સો કઈ કઈ 4 એબિલિટી લખી શકીએ? તો એમાં પહેલું આવે છે લીડરશિપ. રાઈટ, કે લીડરશિપ ઇઝ ધ એબિલિટી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. બરાબર, સૌથી પહેલાં આપણે લખ્યું લીડરશિપ. સેકન્ડલી આપણે લખી શકીએ છીએ કોમ્યુનિકેશન. રાઈટ, થર્ડલી આપણે લખી શકીએ છીએ પ્રોબ્લેમ સોલ્વિંગ. એન્ડ ફોર્થ તમે લખી શકો તો કે ટીમ લીડર. બરાબર, ટીમ સ્પિરિટ પણ એક ટાઈપનું એની એબિલિટીમાં જ આવે છે. બરાબર, સો ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીથી એ લીડરશિપ બની શકે છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ પણ એની ડેવલપ થાય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એનામાં એ એબિલિટી આવે છે અને ટીમ સ્પિરિટ માટેની એબિલિટી એમાં ડેવલપ થતી હોય છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ વન, વોટ ઇઝ નીડ ઓફ કાઉન્સેલિંગ. બરાબર, સો કાઉન્સેલિંગ શેના માટે જરૂરી છે? એન્ડ બીજી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે, એક્સપ્લેન કાઉન્સેલિંગ. બરાબર, સો તમારે એક્સપ્લેન કરવાનું છે કાઉન્સેલિંગ અને એની નીડ શું છે એ પણ તમારે લખવાની છે. બરાબર, સો કાઉન્સેલિંગ શું છે? સૌથી પહેલાં તો કે કોઈ પણ જ્યારે આપણે નવો એમ્પ્લોયી છે, બરાબર, તો એનું પ્રોપરલી ગાઈડેશન થાય. બરાબર, ગાઈડિંગ થાય અને એનું મેન્ટેનન્સ થાય. બરાબર, એટલે કે જેમ કે આપણે શું કરે છે કાઉન્સેલિંગ, તો કે કાઉન્સેલિંગ મોલ્ડ્સ the human resource towards positive outlook and eliminates misunderstanding. બરાબર, સો તમે પ્રોપરલી એને કાઉન્સેલ કરેલા હશે કે કોઈ વ્યક્તિ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, અને તમારું બિહેવિયર કઈ રીતે ત્યાં આગળ પોઝિટિવલી ઇમ્પેક્ટ થશે એનું કાઉન્સેલિંગ કરેલું હશે, તો તમારું જે પોઝિટિવ આઉટલુક છે એ બહાર આવે છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે થતી હોય છે એ ઇન્ટરપર્સનલ, બરાબર, સો એ પણ રિમૂવ થતી હોય છે. ઓકે, સો નીડ્સ ઓફ કાઉન્સેલિંગમાં શું આવશે? તો પોઈન્ટ્સ આવે છે એમાં. દેટ મીન્સ એન્ડ એમ્પ્લોયી ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ. બરાબર, કે કોઈ એમ્પ્લોયી શું થાય છે, એને પર્સનલ કાં તો સોશિયલ પ્રોબ્લેમ છે. બરાબર, સો એ પ્રોબ્લેમ ત્યાં આગળ સોલ્વ કરવામાં આવે છે. ઓકે, પછી જનરેશન ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવામાં પણ હેલ્પફુલ થાય છે. એલિમિનેશન ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ પણ એક શું છે, નીડ જ છે એની. ઓકે, અને એલિમિનેશન ઓફ ઇમોશનલ ટેન્શન.
ઇમોશનલ જે એના ટેન્શન્સ હોય બરાબર, એટલે કે કદાચ વર્ક કમ્પ્લીટ નહીં થાય બરાબર, કે એવી કોઈ એના ઇનસિક્યોરિટીઝ હોય બરાબર, એ પણ અહીં આગળ રિમૂવ કરી શકે છે. ડેવલપમેન્ટ ઓફ મેચ્યોર ડિસિઝન. સો ઇમોશનલ ટેન્શન એલિમિનેટ થશે તો ઓલરેડી મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ એનામાં ડેવલપ થઈ જશે. આ ટાઈપના પોઈન્ટ્સ તમે એની અંદર લખી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ટાઈપ્સ ઓફ લીડરશિપ. ટાઈપ્સ ઓફ લીડરશિપ એટલે તમારે ખાલી લીડરશિપના ટાઈપ્સ જ અહીંયા લખવાના રહેશે, બિકોઝ તમારું 2 માર્ક્સની થિયરી છે એટલા માટે. ઓકે, સો એમાં સૌથી પહેલાં તમારું ટાઈપ આવે છે વિચ ઇઝ ઓટોક્રેટિક. સેકન્ડ વન ઇઝ ડેમોક્રેટિક. and the third one is laissez-faire leadership. બરાબર, ત્રણે તમારે લખી શકો છો. બરાબર, હવે ફિફ્થ ક્વેશ્ચન આપણે જોઈએ, એક્સપ્લેન પોઝિટિવ એટીટ્યુડ. ઓકે, સો ઓલરેડી આપણે યુનિટ 3ની અંદર પણ પોઝિટિવ એટીટ્યુડ રિલેટેડ આવે છે અને યુનિટ 4ની અંદર પણ પોઝિટિવ એટીટ્યુડ રિલેટેડ આવે છે. બંનેનો કોન્સેપ્ટ જે છે સેમ છે. તમે પોઝિટિવ એટીટ્યુડ છે શું છે એ તમે ડિટેલમાં એમાં સમજાવી શકો છો સેમ મેથડથી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ડિફાઇન લીડરશિપ. સો બુકમાં તમને ઘણી બધી ડેફિનેશન આપી છે, તો તમને ઇઝી પડે એવી કોઈ ડેફિનેશન તમે ચૂઝ કરી શકો છો. બરાબર, એટલે કે લીડરશિપ ઇઝ પ્રોસેસ ઓફ ઇન્ફ્લુઅન્સિંગ એન્ડ સપોર્ટિંગ અધર્સ to work enthusiastically to achieve goals. બરાબર, કે ગોલ્સને અચીવ કરવા માટે તમે એન્થુઝિયાસ્ટલી, દેટ મીન્સ પ્રોપરલી પ્રેક્ટિસિંગ કરીને એને શું કરો છો, એન્થુઝિયાસ કરો છો અને પછી એ વર્કને સપોર્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સ આપો છો. બરાબર, એ પ્રોસેસને કહીએ છીએ આપણે લીડરશિપ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 6.1 વેરિયસ ટેકનિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર, ડિસિઝન મેકિંગની અલગ અલગ ટેકનિક્સ કઈ છે એ આપણે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, સો only just 2 type of techniques, that means first one is qualitative and second one is quantitative. બરાબર, સો ક્વોલિટેટિવની અંદર અલગ અલગ પોર્શન્સ પડે છે, જેમ કે ઇન્ટ્યુશન્સ છે, એક્સપિરિયન્સ, ઓપિનિયન્સ. બરાબર, એટલે કે 3 પોઈન્ટ્સ એના લખવાના. એન્ડ ક્વોન્ટિટેટિવ દેટ મીન્સ લિનિયર પ્રોગ્રામિંગ, ઇન્વેન્ટરી મોડલ છે, વેઇટિંગ લાઇન મોડલ છે, બરાબર, ગેમ થિયરી છે, બધા કેવા કહેવાય ક્વોન્ટિટેટિવ, એટલે કે ન્યુમેરિકલ મેથડ્સ એની કહેવાય છે. બરાબર, ક્વોલિટીમાં એની એક્સપિરિયન્સ અને ઓપિનિયન્સ જે છે એ ઇન્વોલ્વ થતા હોય છે, જ્યારે ક્વોન્ટિટેટિવમાં લિનિયર પ્રોગ્રામિંગ છે, ઇન્વેન્ટરી મોડલ છે, બરાબર, એ બધું એમાં એડઅપ થતું હોય છે. બરાબર, તો તમે એ પણ લખી શકો છો. હવે આપણે જોઈએ 3 માર્ક્સની થિયરીઝ. 3 marks theories. ઓકે, સો સૌથી પહેલાં આપણે થિયરી લઈએ, ઇફેક્ટ્સ ઓફ અ ગુડ લીડરશિપ. બરાબર, સો કઈ રીતે સારી લીડરશિપ છે એની ઇફેક્ટ ઓર્ગેનાઇઝેશન પર પડે છે. બરાબર, સો એ આપણે એક્સપ્લેન કરીએ. ઓકે, સો તમારી બુકમાં ક્વેશ્ચન્સ રિલેટેડ આપેલો છે ઇન્ફ્લુઅન્સ ઓફ ધી લીડરશિપ. બરાબર, સો એ જ તમારું જે છે થાય છે ઇન્ફ્લુઅન્સ ઓફ એન્ડ ધી ઇફેક્ટ્સ ઓફ ગુડ લીડરશિપ. બરાબર, સો એની અંદર તમને ડિફરન્ટ પોઈન્ટ્સ આપેલા છે, દેટ મીન્સ લાઇક રૂટીન કોમ્યુનિકેશન,
ઓકે, સેકન્ડલી તમે એમાં આપેલું છે રૂટીન એડમિનિસ્ટ્રેશન. લાઈક થર્ડ તમને આપ્યું છે એક્સટર્નલ પાર્ટીઝ. એન્ડ ફોર્થ એમાં આપ્યું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બરાબર, એટલે કે એચઆરએમની અંદર બી કેવી રીતે એની ઇફેક્ટ્સ રહેલી છે. બરાબર, સો રૂટીન કોમ્યુનિકેશનમાં એની શું ઇફેક્ટ રહેલી છે એ તમારે એક્સપ્લેન કરવાની. લાઈક કોમ્યુનિકેટિંગ ઓલ ઇન્ફોર્મેશન છે, કે ક્વિકર કોમ્યુનિકેશન છે, કે પછી સિસ્ટમેટિક પેપર વર્ક છે. બરાબર, અને રૂટીન એડમિનિસ્ટ્રેશન છે, દેટ મીન્સ ઇફેક્ટિવનેસ ઓફ ધી પ્લાનિંગ તમે કેવી રીતે કરો છો, ક્વિક એન્ડ એપ્રોપ્રિએટ ડિસિઝન મેકિંગ કેવી રીતે લો છો. ઓકે, એક્સટર્નલ પાર્ટી સાથે તમારું ટ્રાન્ઝેક્શન્સ. બરાબર, એટલે કે કેવા છે. પછી સોશિયલિબિલિટી તમે કેવી રીતે ઇન્ક્રીઝ કરો છો, એ બધું શેની પર ડિપેન્ડ કરે છે, તો કે ગુડ લીડરશિપ ઉપર. ઓકે, અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર તો કે એ મેન્ટેન કરે છે ડિસિપ્લિનને. બરાબર, ઇફેક્ટિવ ટ્રેનિંગ અને ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકો, એ બધા પોઈન્ટ્સ તમે એમાં લખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર, તો અહીંયા કે તમારે ડિસિઝન મેકિંગના જે ફેક્ટર્સ છે એ તમારે અહીંયા એક્સપ્લેન કરવાના રહે છે. બરાબર, સો કેવી રીતે તમે લખી શકો. ઓકે, સો હવે એમાં ડિફરન્ટ ફેક્ટર્સ કયા કયા આવે છે. તો ફર્સ્ટ એમાં આવે છે અવેલેબિલિટી ઓફ ઓલ્ટરનેટિવ્સ. બરાબર, કે કઈ ટાઈપનું ઓલ્ટરનેટિવ્સ આપણી પાસે અવેલેબલ છે. બોન્ડેડ રેશનાલિટી. ઓકે, બોન્ડિંગ કેવું છે. ઓકે, ઇકોનોમિક છે, કે એડમિનિસ્ટ્રેટિવ છે, કે સોશિયલ છે. ઓકે, પછી થર્ડ એમાં આવે છે તો કે અનસર્ટેનિટી. બરાબર, કે એમાં કોઈ ઇન્સિક્યોરિટી આવતી હોય, અનસર્ટેનિટી આવતી હોય. પછી ફોર્થ ફેક્ટર એમાં રહેલો છે રિસ્ક. બરાબર, કે રિસ્ક ઓફ ફેક્ટર કેટલું છે. ઓકે, અવેલેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફો કેટલી મળે છે આપણને. બરાબર, પછી કોમ્યુનિકેશન કેવું છે. ઓકે, એ સિવાય સેવન્થ વન ઇઝ ટાઈમ કન્સ્ટ્રેન્ટ. ઓકે, એટલે કે ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ તો બિઝનેસ ઉપર હોય છે. બરાબર, સો ટાઈમની લિમિટ કેટલી રહેલી છે. બરાબર, કે ટાઈમ કોન્સ્ટન્ટ કેટલું રહેલું છે એ પણ એની પર અફેક્ટ કરતું હોય છે. એ સિવાય લિમિટેશન્સ ઓફ રિસોર્સિસ. રાઈટ, પછી પરસેપ્શન. ઓકે, કયા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એ વર્કને કમ્પ્લીશન કરાવવાનું છે, કે ડિસિઝન મેકિંગ લેવાનું છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ કેવો છે, ગોલ ક્લેરિટી કેટલી છે, રોલ ક્લેરિટી કેટલી છે. બરાબર, સો આ બધા ફેક્ટર્સ એની પર અફેક્ટ કરતા હોય છે. બરાબર, સો તમે તમારા માર્ક્સના અકોર્ડિંગ એના 1 કે 2 પોઈન્ટ્સને સમજાવી શકો છો. બરાબર, 3 માર્ક્સનું છે તો તમે 1 કે 2 પોઈન્ટ સમજાવશો તો ચાલશે. ઓકે, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ, વિચ ઇઝ merits and demerits of the on the job training. Next question is merits and demerits of the on the job training. બરાબર, સો તમારે ઓન ધી જોબ ટ્રેનિંગના મેરિટ્સ અને ડીમેરિટ્સ ઓનલી લખવાના રહે છે. બરાબર, સો કેવી રીતે લખશો. ઓકે, તમે 3 માર્ક્સની અંદર ટોટલ 4 પોઈન્ટ્સ હોય તો તમે 4 કે 5 પોઈન્ટ્સને સમજાવી શકો. મેરિટ્સ ડીમેરિટ્સ દેટ મીન્સ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જ થાય છે. ઓકે, સો જે ઓન ધ જોબ ટ્રેનિંગ છે કેવી છે, સિમ્પલ. ઓકે, નેચરલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. બરાબર, જ્યારે એનો ડિસએડવાન્ટેજીસ આપણે જોવા જઈએ તો કે ઇટ ડિસ્ટર્બ્સ the regular schedule. બરાબર, કેમ કે તમે ઓન ધી જોબ ટ્રેનિંગ રાખો. બરાબર, તો જે ઓરિજિનલ આપણો ટેન્યુર હોય કે તમારે આ ટાઈમ લિમિટની અંદર વર્ક કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, અને તમે એ ટાઈમમાં ટ્રેનિંગ આપવા જશો. બરાબર, સો એ કન્ડિશનમાં શું થશે,
ત્યાં આગળ મિસલીડિંગ આવશે, બરાબર. સો એના થાય એના માટે આપણે શું કરવું જોઈએ, તો એનો મેઇન ડિસએડવાન્ટેજ થઈ જાય છે, બરાબર. ઓકે, લેસ કોસ્ટલી છે કમ્પેરેટિવ ટુ અધર્સ, બરાબર. બિકોઝ લાઈક વેસ્ટિબ્યુલર ટ્રેનિંગ જે છે, બરાબર, એમાં આપણે સેપરેટ ટ્રેનિંગ વર્કશોપ એમાં ઓર્ગેનાઇઝ કરવા પડતા નથી. પછી ડિગ્રી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આમાં હાયર રહેલી છે, હાયર ડિગ્રી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ રહેલું છે. એન્ડ ધ ટ્રેનિંગ ઇઝ ગેટિંગ ધ ટ્રેનિંગ વેર હી ઇઝ ટુ બી પ્લેસ, બરાબર, ઓન ધ ટાઈમ ઓફ ટ્રેનિંગ, બરાબર. એટલે કે જોબના ટાઈમ પર તમને જ્યારે પણ જરૂર પડે, બરાબર. એટલે કે તમને એવું નથી થતું કે તમે જોબ ચાલુ કરીને તમારે 1 મંથ માટે વેઇટ કરવો પડે, બરાબર. એની જગ્યાએ તમને ઓન ધી ટાઈમ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે, હવે ડીમેરિટ્સમાં તમે લખી શકો કે ડિસ્ટર્બ રેગ્યુલર પ્રોસિજર, બરાબર. કોમ્યુનિકેશન ઇઝ ડિસ્ટોર્ટેડ, કોમ્યુનિકેશન ડિસ્ટોર્ટેડ, બરાબર. એનામાં એ પણ કહેવાઈ શકે છે, બરાબર. સમ ઓફ પ્રોડક્શન ઇઝ કેરીડ આઉટ થ્રુ ટ્રેનિંગ, બરાબર. સો ધસ ડિટોરેટ્સ ધી ક્વોલિટી ઓફ ધી પ્રોડક્શન, બરાબર. ટ્રેનિંગ આપવા માટે તમે પોતાના જે પ્રોડક્શન છે, બરાબર, એનું પણ નુકસાન કરો છો. દેટ મીન્સ ડિટોરિએશન ઓફ ધી પ્રોડક્ટ્સ. ઓકે, સો આ ટાઈપના તમે મેરિટ્સ ડિમેરિટ્સ એની અંદર લખી શકો છો. એ સિવાય તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે તો મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ ધી વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ, બરાબર. સો જનરલી તમે પહેલા મેરિટ્સ લખવાના, ઓકે, એ પછી તમે શું લખો છો, ડીમેરિટ્સ, બરાબર. તો અહીંયા આગળ મેરિટ્સ શું આવે છે વેસ્ટિબ્યુલના, સો એઝ કમ્પેર ટુ on the job training the efficiency and effectiveness and efficiency બંને કેવું છે આમાં વધારે છે, બરાબર. unlike apprenticeship the trainee has not to work, he has to get training, બરાબર. એપ્રેન્ટિસમાં શું હોય તો એને વર્ક બી કરવું પડે ને એના પ્રમાણે એને પગાર મળે, બરાબર. પણ અહીંયા કે તમને શું મળે છે તો કે ડાયરેક્ટ ટ્રેની વર્ક કરવાની જરૂર નથી પડતી, he only got training, right. પછી રેગ્યુલર મશીન્સ આર નોટ મિસહેન્ડલ્ડ બાય ટ્રેનિંગ, બરાબર. કેમ કે એમને ખાલી ટ્રેનિંગ આપવામાં આવે છે. ડેટ મીન્સ કે ઓન ધ જોબ ટ્રેનિંગ છે, બરાબર. તો એમાં શું કરવું પડે કે એ લોકોને વર્ક કરાવતા શીખવાડવું પડે, બરાબર. તો અહીંયા કે તમને શું આપવામાં આવે છે, ખાલી ડેમો આપવામાં આવે છે કે કેવી રીતે વર્ક કરે છે, બરાબર. સો રેગ્યુલર જે મશીન્સ છે એને ઇફેક્ટ કરતા નથી, આર નોટ મિસહેન્ડલ્ડ, બરાબર. એ પ્રોપરલી એના વર્ક કરી શકે છે. અને ડિસએડવાન્ટેજીસ કે પછી ડીમેરિટ્સ આપણે લખીએ. ઓકે, સો ડીમેરિટ્સમાં આવે છે એક તો છે કોસ્ટલી છે, રાઈટ. પછી આઉટડેટેડ એન્ડ સ્ક્રેપ મશીન્સ આર યુઝડ ઇન ડમી વર્કશોપ, આઉટડેટેડ એન્ડ સ્ક્રેપ, બરાબર. સો એના કારણે અત્યારના જે લેટેસ્ટ વર્કશોપ્સ કે પછી જે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ એમને હેન્ડલ કરવા મળતા નથી, બરાબર. કોસ્ટલી મટીરિયલ્સ આર વેસ્ટેડ, બરાબર. અહીંયા આગળ પણ મટીરિયલ્સનું શું થાય છે, વેસ્ટિંગ થાય છે. ઓકે, સો તમે 3 પોઈન્ટ્સ મેરિટ્સના લખો, 3 પોઈન્ટ્સ ડીમેરિટ્સના લખો. દેટ મીન્સ તમારા અહીંયા આગળ કમ્પ્લીટલી 3 માર્ક્સના ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર. સો તમને જે પણ પોઈન્ટ્સ યાદ આવે એ પ્રમાણે તમે અહીંયા આગળ લખી શકો છો. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલું કવરઅપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 જે પણ રિમેનિંગ થિયરી છે એન્ડ 4 માર્ક્સની જે થિયરીઝ છે એ આપણે સ્ટડી અપ કરીશું. ત્યાં સુધી આઈ એમ શાઇનિંગ ઓફ.